આજે વાત એક એવા ફ્યુઅલની કે જેને લઈને આખું રાજ્ય ઉકળે છે। સરકાર કહે છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે ગ્રીન ફ્યુઅલ, પર્યાવરણને રાહત અને દેશને બચત। પરંતુ ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો કહે છે કે આ ફ્યુઅલ નથી, ફસાવટ છે। E20 ઇથેનોલ મિશ્રણથી લાખોનું નુકસાન થાય છે। ભેજથી ટાંકામાં ફ્યુઅલ તૂટે અને વાહનોને નુકસાન થાય છે। ફાયદો ક્યાં ગયો અને જવાબદાર કોણ? મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન ઇથેનોલથી પેટ્રોલ પરેશાન। તમારી પાસે વાહન છે તો આ સમાચાર તમારી માટે છે। ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાનો અત્યાર સુધી સામાન્ય લોકો તો વિરોધ કરતા જ હતા અને હવે પેટ્રોલ પંપના સંચાલકો અને પેટ્રોલ પંપ એસોસિએશન જ સરકારની સામે પડ્યા છે। આ પાછળનું કારણ પણ ગજબનું છે। આવો જોઈએ અહેવાલમાં। E20 ફ્યુઅલ સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ માલિકો સરકાર સામે। પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાને લઈને પંપ માલિકોનો ધમાકેદાર વિરોધ। દરિયાઈ વિસ્તારોમાં E20 પેટ્રોલથી લાખોનું નુકસાન। જૂના વાહનોને નુકસાન, પેટ્રોલ પંપ માલિકો E20 મુદ્દે સરકારને પત્ર। સામાન્ય લોકો બાદ હવે પેટ્રોલ પંપ એસોસિએશન પણ રોષમાં। સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને સરકારને પત્ર લખી E20 ફ્યુઅલ નિયમને વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે। સરકારના E20 પોલિસી હેઠળ અત્યારથી દરેક લીટર પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરવાનો નિયમ લાગુ થયો છે। આ પગલાંને લઈને અગાઉ લોકો અને વાહન ચાલકોમાં વિવાદ ઊભો થયો હતો, પરંતુ હવે પેટ્રોલ પંપ માલિકો પણ વિરુદ્ધ આવ્યા છે। એસોસિએશન દાવો કરે છે કે દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં ઇથેનોલ અને પેટ્રોલ અલગ થઈ જાય છે, જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। તેમજ જે વાહનો BS6 સ્ટાન્ડર્ડના નથી તેવો E20 ફ્યુઅલ વાપરવાથી એન્જિનને નુકસાન પહોંચાડવાની શક્યતા વધે છે અને માઇલેજ પણ ઘટે છે। ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતા નીચી હોવા છતાં પેટ્રોલના ભાવમાં ઘટાડો થતો નથી, જેના કારણે વાહન ચાલકોમાં નારાજગી છે। હવે પેટ્રોલ પંપ એસોસિએશને સરકારને પત્ર લખીને આ ફ્યુઅલને ચોમાસાના 4 મહિના માટે બંધ કરવાનો અનુરોધ કર્યો છે। અગાઉ મુખ્ય વિવાદ સામાન્ય લોકો અને વાહન ચાલકો સુધી મર્યાદિત હતો, પરંતુ હવે સરકાર સામે પેટ્રોલ પંપ માલિકોની પણ રજૂઆત આવતા આ મુદ્દો વધુ ગંભીર બની ગયો છે। ત્યારે આ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને સરકાર કોઈ પગલાં લેશે કે નહીં એ જોવાનું મહત્વનું રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ભારતમાં હવે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ તેજ ગતિએ અમલમાં આવી રહ્યું છે, ત્યારે સરકારનું કહેવું છે કે આ પગલું પર્યાવરણને બચાવવા અને વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે અગત્યનું છે। હાલમાં દેશમાં સરેરાશ 12% સુધી ઇથેનોલ મિશ્રણ થઈ રહ્યું છે, જ્યારે 2025 સુધી 20% મિશ્રણનું લક્ષ્ય નક્કી કરાયું છે। સરકાર માને છે કે આ પગલાંથી ઇંધણ વધુ ઇકો ફ્રેન્ડલી બનશે, પરંતુ લોકોની વચ્ચે આ નિર્ણય અંગે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। કોઈ કહે છે કે ઇથેનોલ મિશ્રણ પર્યાવરણ માટે સારું છે, તો કેટલાક વાહન ચાલકો માઇલેજ ઘટાડવાની પણ ફરિયાદ કરી રહ્યા છે। જે પેટ્રોલની અંદર જે સરકારશ્રી દ્વારા જે ઇથેનોલ જે મિક્સ કરવામાં આવે છે તેનાથી જૂની જે ગાડીઓ જે ચાલતી હોય છે એના અંદર કદાચ નુકસાન થઈ શકે એમ હોય છે, પણ જે નવી ગાડીના અંદર કોઈ પણ ગાડી, નવી બાઇક હોય કે જે પણ નવી ગાડી હોય છે એના અંદર સિસ્ટમ આવેલી હોય છે, તેનાથી બાઇકને કે કોઈ પણ વાહનને નુકસાન થતું નથી। તો અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે પેટ્રોલના અંદર તમે ઇથેનોલ મિક્સ કરો છો તેનો કશો પણ વાંધો નથી, બહુ સારી બાબત છે, પણ આ દરેક જનતાને પેટ્રોલના ભાવમાં થોડી 5-6 રૂપિયાનો ફાયદો કરી આપે તો એમાં બહુ સારી બાબત છે। તને ફીલ થયું છે કે આની અંદર પેટ્રોલની અંદર ખરેખર 100% મિલાવટ અને એ બધું કરે છે કાયદેસરની। આના અંદર હું પોતે ડ્રાઈવર છું અને મને પોતાને આવું ફીલ થયું છે। મને પોતાને હું ગાડી ચલાવ્યો તો મને એન્જિનની અંદર એવું ઘણી બધી મિસ્ટેકો આવેલી છે, ફોલ્ટ આવ્યું છે અને મને પોતાને એવું 100% અર્જન્ટ મને ફીલ થયું છે। અમારી પાસે ખાસ સૂચના એ હતી પાર્ટીની, ઓડિયન્સની, બધાની કે પેટ્રોલની અંદર તકલીફ છે અને પેટ્રોલના હિસાબે ટાંકી વધારે સડે છે અને સડવાના લીધે કાંટીમાં મિક્સિંગ થઈને કાર્બેટર, એન્જિનના પાર્ટ્સ, બીજું બધું વસ્તુ પર માર પડે છે। હવે એ પેટ્રોલની અંદર સુધારો થાય કાં તો ભાવમાં કંઈક આગુ પાછું થાય તો એમાં પબ્લિકને રાહત બી થાય અને અમને બી રાહત થાય। પ્લસ એ પ્રમાણે કંપની બધી આ વસ્તુ જોઈને
એણે ફાઇબરની ટાંકી ચાલુ કરી નાખી કે પતરાની ટાંકીઓ સડી જાય છે પેટ્રોલના હિસાબે, એમાં મિક્સિંગ થાય છે એના હિસાબે. હવે સરકાર માન્ય પેટ્રોલ છે તો એમાં સરકાર કોઈ રાહત આપે तो पब्लिक ने भी राहत થઈ જાય અને हमारा જેવા गैरेज वालों भी राहत થઈ જાય. और सरकार थोड़ा पेट्रोल में राहत देवे तो थोड़ा अच्छा रहे कस्टमर को भी. और टांकी भी जो पेट्रोल की है वो सड़ जाती है और फाइबर की दी है अभी, लेकिन थोड़ा पेट्रोल में थोड़ा राहत देवे सरकार तो सबको फ़ायदा हो, कस्टमर को भी, ग्राहक को भी, सबको फ़ायदा हो. દેશમાં વિદેશી તેલની આયાતને ઘટાડવા તેમજ પર્યાવરણને બચાવવાના કારણોસર પેટ્રોલમાં ઇથેનોલ મેળવવા માટે સરકારે મંજૂરી આપી છે, પણ તેને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં પેટ્રોલને લઈને એક જનહિત અરજી દાખલ કરવામાં આવી. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી ગ્રાહકોને ઇથેનોલ મુક્ત ઈંધણ પસંદ કરવાનો વિકલ્પ ન આપવામાં આવે ત્યાં સુધી તેને લાગુ કરવામાં ન આવે. આ પીઆઈએલ 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ લાગુ કરવાના વિરોધમાં દાખલ કરવામાં આવી. અરજી કરવાનો મુખ્ય ઉદ્દેશ ઇથેનોલના લીધે વાહનોને થતા નુકસાનને અટકાવવાનો છે. 2023 પહેલા જે વાહનોનું ઉત્પાદન થયું છે ઇથેનોલને લીધે તેને નુકસાન પહોંચી શકે છે, તેમજ વાહનના આયુષ્યમાં પણ ઘટાડો થઈ શકે છે. ઇથેનોલથી ફાયદો એ છે કે અત્યારે જે પેટ્રોલની વાહનોની સંખ્યા વધે છે અને ફ્યુલનો વપરાશ વધતો જાય છે અને ઇમ્પોર્ટ ક્રૂડ ઓઇલ કરવું પડતું હોય, જેને કારણે આપણી ફોરેન કરન્સીને ઉપર જે ઇફેક્ટ થતી હોય છે. તો જે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવે તો ફ્યુલના જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો એમાંથી આપણી જે ઇકોનોમી છે ડાયરેક્ટ સીધો ફાયદો થાય છે. તદુપરાંત જે ઇકોનોમીને કારણે આની જે એફિશિયન્સી એગ્રીકલ્ચર પ્રોડક્ટને હોવાથી એની જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓછો છૂટે છે, એટલે એન્વાયરમેન્ટ માટે પણ ખાસ કરીને ફાયદો થાય છે. બીજું કે જે નવા વાહનો છે, ખાસ કરીને 2023 મોડેલમાં જે E20 તરીકે એન્જિનની જે કેપેસિટી અંદર એડ કરવામાં આવી છે, આમાં ઇથેનોલનો 20% પાર્ટ જ છે. તો એવા એન્જિનમાં એની કેપેસિટી જે એની એફિશિયન્સી એમાં ફરક પડે છે, વધે છે અને ઇકોનોમી પડે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વાહન માલિકોને જે ફ્યુલ છે એની એનર્જી મળે છે, ઉપરાંત ગવર્મેન્ટનો જે ફોરેન એક્સચેન્જ છે એમાં બચાવ થાય છે અને એન્વાયરમેન્ટમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો છૂટે છે. આ કેન્દ્ર સરકારની જે પ્રાઇસ માટેની જે પોલિસી છે એમાં તો 20% ઇથેનોલ ઉમેર્યા પછી કોસ્ટ ડાઉન ખરેખર તો થવી જોઈએ અને લોકોને એનો બેનિફિટ મળવો જોઈએ. પરંતુ હાલની જે પોલિસી છે સરકારની, એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના ટેક્સીસ છે, વેટમાં છે, એને જીએસટીમાં પણ લેવામાં આવેલું નથી. એમાં જો ઘટાડો કરે તો એમાં કિંમતમાં ઘટે. ખરેખર તો ઓઇલ કંપની અને પ્રોડક્શન કોસ્ટમાં તો ચોક્કસ ઘટાડો થઈ રહ્યો છે ઇથેનોલને એડ કરવાને કારણે. પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાનના સૂર ઉઠી રહ્યા છે. ત્યારે જાણીતા પર્યાવરણવિદે જણાવ્યું કે ઇથેનોલ શેરડીમાંથી ઉત્પન્ન થાય છે, જેથી પેટ્રોલમાં વપરાતું ફોસિલ બચાવવા જમીનને કષ્ટ આપવામાં આવશે. અત્યારે દેશમાં જેટલું શેરડીનું ઉત્પાદન થઈ રહ્યું છે તે વધારવામાં આવશે. જમીન એ ધાન્ય ઉગાડવા માટે છે. જમીનના પોષક તત્વોને પણ અસર પહોંચે છે. સરકારે વધુ એકવાર આ મુદ્દે વિચારણા કરવા ટકોર કરી છે. પેરિસ એગ્રીમેન્ટમાં ભારત સરકારે સ્વીકાર્યું છે કે અમે ફોસાઇલ ફ્યુઅલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી બધું ઘટાડીશું. એટલે તમે ઇથેનોલનો ઉપયોગ કરવા માંડ્યા. પણ ઇથેનોલ ક્યાંથી આવે? ઇથેનોલ એ શેરડીના ઉત્પાદનમાંથી, એના સાંઠાઓમાંથી આવે. હવે આ જમીન છે એ ધાન્ય માટે છે, જમીન એ ખોરાક માટે છે. હવે તમારી પાસે એટલું ઇથેનોલ છે 20% ઉમેરવા જેટલું ખરું, એટલે આ જમીનમાં તમે વધારે પડતી શેરડી વાવો છો અને શેરડી આપ જાણીએ છીએ કે એ રીતે પાણી પણ વધારે લે છે. એટલે માત્ર ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવા માટે તમે 20% ઇથેનોલ વાપરો, પહેલી વાત એ બરાબર નથી. અને એનાથી પ્રદૂષણ તો થાય જ છે, એવું નથી. તમારી જે મશીનોની ડિઝાઇન બની છે, સ્કૂટર અથવા કોઈ પણ વેહિકલ, 4 વ્હીલર, એ બધા પેટ્રોલ, ડીઝલ, સીએનજીને અનુરૂપ છે. તમે ઇથેનોલ નાખો છો એટલે એની કોઈ ડિઝાઇન તૈયાર નથી થઈ. અરે પારદર્શિતા ક્યાં છે? તમે કેટલું નાખ્યું એની ખબર કેવી રીતે પડે?
મને તો પેટ્રોલમાંથી આપ્યું એટલે ખબર પડે, પણ ખરેખર પારદર્શિતા છે ખરી કેટલું છે? એટલે ઇથેનોલ એ કોઈ વિકલ્પ નથી. મને લાગે છે કે માત્ર ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવા માટે તમે ઇથેનોલ નાખો તે તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. આ મા ભોમનો ઉપયોગ તો ધાન્ય ઉપર પકવવા માટે છે, નહીં કે આપણે આ બાયોફ્યુઅલ ને મશીનો માટે. એટલે એનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ અને પારદર્શિતા ખાસ. એટલે એની ડિઝાઇન બી કરવી પડે અને પારદર્શિતા માત્ર એક આક્ષેપ છે પ્રમાણે કોઈક મિનિસ્ટર અને એની સાથે જોડાયેલી ઘટનાઓ છે એ બરાબર નથી. પેટ્રોલ અને ઇથેનોલના મિશ્રણને કારણે થઈને મોટા ભાગના વાહન ચાલકોની ફરિયાદ છે કે તેમના વાહનની ટાંકીઓ ખરાબ થઈ રહી છે. સાથે જ વાહનોની એવરેજમાં પણ ઘટાડો થઈ રહ્યો હોવાની ફરિયાદ મળી રહી છે. મોટાભાગે શિયાળાની ઋતુમાં પેટ્રોલની ટાંકીમાં ભેજનું પ્રમાણ જોવા મળતું હોય છે, જે ઇથેનોલને કારણે થઈને જોવા મળે છે. હવે ઘણા વાહન ચાલકોની ઇથેનોલને કારણે થઈને પોતાના વાહનની પેટ્રોલની ટાંકી ખરાબ થવાની પણ સમસ્યા વધી રહી છે. હા, વાહનોમાં થોડું ટાંકીમાં પાણી જાય તો એ કોગ્યુલેટ થઈને જે સેપરેટ થઈને એ ચોકઅપ કરી શકે છે આપણે જે ઇન્જેક્ટર છે કે પોઈન્ટ છે. બાકી નોર્મલી બહારથી એમ પાણી નહીં જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં. એવરેજમાં બધા કહે છે ઘટાડો, પણ એવરેજ એક એમ્બિગ્યુઅસ ખાલી ઇથેનોલથી ડાઉન થશે એવું નથી. બિકોઝ એક એવરેજ ડિપેન્ડ્સ ઓન મેની ડ્રાઇવિંગ, આ એર પ્રેશર, આ જે છે, એટલે ખાલી ટુ સ્પેસિફાય કે ખાલી ઇથેનોલથી એવરેજ ડાઉન થશે ઇઝ રોંગ. છેલ્લા કેટલાય સમયથી ઇથેનોલનો મુદ્દો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે. સરકારે પેટ્રોલમાં 20% ઇથેનોલ ઉમેરવા બાબતે નિર્ણય લીધા બાદ લોકોમાં ઇથેનોલ બાબતે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઇથેનોલવાળું પેટ્રોલનો ઉપયોગ કરવાથી વર્ષ 2023 પહેલા બનેલા વાહનોને નુકસાન થઈ શકે તેમ છે. તેની સાથે ઇથેનોલના ઉપયોગથી સૌથી વધુ સમસ્યા ચોમાસામાં થઈ શકે છે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તો પેટ્રોલ પંપ સંચાલકો પણ તેમને નુકસાન થઈ રહ્યું હોવાની વાત કરી રહ્યા છે. ગાડીઓ જે અત્યારે નવી આવી છે એમાં વાંધો નથી આવતો, પણ જે જૂની ગાડીમાં પેટ્રોલ નાખી અને પછી જે પડ્યું રહે એના હિસાબે અમુક ગાડીઓમાં તકલીફ થાય છે કે નીચે પાણી આવી જાય, પણ એ એમ સહેજ હલાવીને ગાડી ચલાવે તો એ પેટ્રોલને ઇથેનોલ મિક્સ થઈ જાય. પેટ્રોલ અને ઇથેનોલના મિશ્રણને કારણે વાહનોની પેટ્રોલ ટાંકી ખરાબ થવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ગેરેજમાં કામ કરતા મિકેનિકલ એન્જિનિયરોનું પણ કહેવું છે કે આ મિશ્રણના લીધે વાહનની ટાંકી 25 થી 30% ખરાબ થઈ જાય છે. સાથે જ ગાડીમાં ઇન્જેક્ટર નોઝલ પેટ્રોલ ફિલ્ટર પણ વધુ બગાડે છે. ટાંકી ખરાબ થઈ શકે અને સાથે સાથે એના ઇન્જેક્ટર છે, નોઝલ છે, એ ઘણા બધા પાર્ટ્સ, પેટ્રોલ ફિલ્ટર, એ બધું ખરાબ થતું હોય. પણ એમાં અમારી જોડે મશીન તો હોય નહીં કંઈક માપવા માટે કે ભાઈ કેટલું કેમિકલ મિક્સ છે અને કેટલું નથી મિક્સ, બરાબર, એ તો પેટ્રોલ પંપવાળાને જ ખબર હોય. પણ ઘણી બધી ગાડીઓ આ રીતે ખરાબ થતી હોય અને કસ્ટમરના એવરેજ પણ ઓછું આવે. એ કસ્ટમર વારંવાર અમને એવરેજ માટે કમ્પ્લેન કરતા હોય, ભાઈ અમારી ગાડીમાં એવરેજ કેમ ઓછી આવે છે. તો એ વખતે અમારા જોડે કંઈ પ્રશ્ન ના હોય, સાહેબ કે લાવ ફરતી અમે ચેક કરી આપીશું. એનાથી અમુક વસ્તુ ખરાબ થતી હોય. ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે. એસોસિએશનનો દાવો છે કે E20 ફ્યુઅલથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે. ભેજના કારણે ઇથેનોલ પેટ્રોલથી અલગ પડી ટાંકાના તળિયે બેસી જાય છે, જેને કારણે ફ્યુઅલ ખરાબ થાય છે અને વાહન ચાલકોને પણ નુકસાન થાય છે. સરકાર 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ લાવી છે. ઇથેનોલ સસ્તું હોવા છતાં પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો નથી, તેથી ગ્રાહકોમાં પણ નારાજગી છે. હવે સંચાલકોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને માંગણી કરી છે કે હકીકતની તપાસ થાય અને ઉકેલ લાવવામાં આવે. તો પેટ્રોલ પંપ સંચાલકો હવે કંટાળી ચૂક્યા છે અને હવે સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે. આ હકીકતની તપાસ કરવામાં આવે અને ત્વરિતપણે ઉકેલ લાવવામાં આવે તેવું પણ સરકારને પત્ર લખીને માંગણી કરી છે. તો ઇથેનોલ સસ્તું છે તો પેટ્રોલ મોંઘું કેમ? તો ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકોની હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી પણ કંટાળી ગયા છે. ત્યારે ઇથેનોલ સસ્તું છે તો પેટ્રોલ મોંઘું કેમ છે?
એસોસિએશનનો પણ દાવો છે કે E20 ફ્યુઅલથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સરકાર ગ્રીન ફ્યુઅલની વાત કરે પણ નુકસાન કોણ ઉઠાવે? ભેજને કારણે ઇથેનોલના પેટ્રોલથી અડગ પડીને ટાંકાના તળિયે બેસી જાય છે, ત્યારે સરકાર ગ્રીન ફ્યુઅલની વાત કરે પણ નુકસાન કોણ ઉઠાવે? તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે. સરકાર જે 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ લાવી છે, ત્યારે ઇથેનોલ સસ્તું હોવા છતાં પેટ્રોલના ભાવમાં ઘટાડો નથી, તેથી ગ્રાહકોમાં પણ ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. હવે સંચાલકો પણ કેન્દ્ર સરકારને પત્ર લખે છે અને ઉગ્ર માંગણી કરી રહ્યા છે કે જૂના વાહનોને નુકસાન થાય તો જવાબદાર કોણ? સરકારને પત્ર લખીને માંગણી કરવામાં આવે છે કે હકીકતની તપાસ કરવામાં આવે અને ત્વરિતપણે ઉકેલ લાવવામાં આવે. જૂના વાહનોને જે નુકસાન થાય છે તો હવે જવાબદાર કોણ? તેવા પણ આ સવાલ ઉઠી રહ્યા છે. સંચાલકોને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે અને ઉગ્ર માંગણી પણ ઉઠી છે. ત્યારે પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો નથી. ઇથેનોલ સસ્તું હોવા છતાં પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો નથી. પર્યાવરણ બચાવવાના નામે વેપારીઓને ડૂબાડવા, તેવા પણ ક્યાંક ને ક્યાંક આ સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી પણ કંટાળી ગયા છે અને હવે સંચાલકોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને માંગણી કરી છે. તો મેહુલ દુધરેચિયા અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, જે સરકાર 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ લાવી છે, ઇથેનોલ સસ્તું હોવા છતાં પેટ્રોલના ભાવમાં ઘટાડો નથી, ત્યારે હવે ગ્રાહકોને રાહત ક્યારે? આ એક મોટો સવાલ થઈ રહ્યો છે. જે પ્રમાણે ઇથેનોલની વાત કરવામાં, ઇથેનોલને સાદી ભાષામાં જો સમજવામાં આવે તો શેરડીનો રસ છે અને જે અલગ અલગ પ્રકારના જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી જે ખાદ્ય ઉત્પાદન છે તેનો ઉપયોગ કરીને ઇથેનોલ છે તે બનાવવામાં આવે છે. અને ઇથેનોલ બનાવતા પહેલાં જ્યારે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 5% ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલમાં કરવામાં આવશે, જે બાદ 10% કરવામાં આવે, ત્યારબાદ 20% જેટલો ઇથેનોલનો અત્યારે હાલ ઉપયોગ છે તે સરકાર દ્વારા કરી દેવામાં આવે છે. એટલે કે 20% જે ઇથેનોલનો જે ભાગ જે છે તે પેટ્રોલની અંદર મિક્સ કરવામાં આવે છે ને તે બાદ પેટ્રોલનું જે વેચાણ છે તે તમામ પેટ્રોલ પંપે કરવાની વાત છે તે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી હતી. આ લાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે જે પેટ્રોલિયમ પેદાશો જે છે તે દિવસે દિવસે ઘટી રહી છે, તો તેની સામે એક ઓપ્શન તરીકે ઇથેનોલનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે. 20% જેટલો જે ઉપયોગ જે છે તે વધારી અને આગામી દિવસોમાં પણ એને સારી રીતે ઉપયોગમાં લઈ શકાય. પેટ્રો કેમિકલ તરીકે તેના ભાગરૂપે વાહનનો એન્જિનમાં અત્યારથી તેની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ ભારતના જે ઇથેનોલનો ઉપયોગ જે વધ્યો છે તેને લઈને હાલાકીનો સામનો એ કરવો પડી રહ્યો છે કે ઘણી વખત જે ગ્રાહકો તેમજ જે સંચાલકો છે તેની વચ્ચે જે વિવાદો પણ ઉદ્ભવે છે. કારણ કે ઇથેનોલ જ્યારે નાખવામાં આવે છે ત્યારે પાણી જેવું ઇથેનોલ હોવાના લીધે ઘણી વખત ગ્રાહકો છે તે ફરિયાદો કરતા હોય છે કે પેટ્રોલ જે છે તેની અંદર પાણી મિક્સ કરવામાં આવે છે. આ રીતની ફરિયાદો વધી છે. સાથે ઘણી વખત એવું પણ થાય છે કે જે વાહનો જે છે તે બગડવાની સમસ્યા પણ જે વધી છે. પેટ્રોલની ટાંકીની અંદર જે ઇથેનોલ નીચે જતું હોય અને સાથે જ હવે જે નવી ટેકનોલોજીના જે વાહનો આવ્યા છે તે ઇન્જેક્ટ સ્પ્રેવાળા આવ્યા છે, એટલે કે તેની અંદર કાર્બોરેટર નથી હોતું, સીધો જ પેટ્રોલનો સ્પ્રે થઈ અને ત્યારબાદ જે એન્જિન છે તે આખું ચાલતું હોય છે. એટલે કે આ જે ઇન્જેક્ટ સ્પ્રે જે લાવવામાં આવે છે તેના લીધે અને ઇથેનોલ જે ઘટ પ્રવાહી હોવાના લીધે ઘણી વખત આ સમસ્યા છે તે એન્જિનમાં સમયસર પેટ્રોલ ના પહોંચવાના લીધે પિકઅપ જે છે તેની સમસ્યા વધી છે. આ સાથે જ ઘણી સમસ્યા એ પણ વધી છે કે જે લોકો જે ઉપયોગ કરી રહ્યા છે તો સાથે સાથે જે પેટ્રોલ પંપના સંચાલકો છે તેની ટાંકીની અંદર ઇથેનોલ છે નીચેની સાઈડ જામી જતું હોવાના લીધે પણ ઘણી બધી સમસ્યાનો સામનો સંચાલકો કરી રહ્યા છે. પરંતુ એસોસિએશને નક્કી કર્યું છે, એટલે કોઈ પણ સંચાલકો છે આ મામલે બોલવા માટે તૈયાર નથી. સાથે સાથે જે દક્ષિણ ગુજરાતના જે લોકો છે તેના દ્વારા એસોસિએશન દ્વારા આ મામલે જે મંત્રીઓને કેન્દ્રીય મંત્રીઓને પત્ર લખીને ઇથેનોલનો ઉપયોગ છે તે ઘટાડવાની વાત કરવામાં આવી છે. અને સાથે ચોમાસાની અંદર જ્યારે ઉપયોગ થતો હોવાના લીધે ઘણી બધી સમસ્યાઓનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે, ત્યારે આમાંથી છુટકારો મેળવવાની એક વાત છે તે આ પત્રની અંદર કરવામાં આવી છે. જી મેહુલ, હવે ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો પણ કહે છે કે આ ફ્યુઅલ નથી પરંતુ ફસાવટ છે, તો હવે પંપ સંચાલકોની વાત સરકાર સાંભળશે ખરી? જે પ્રમાણે હાલ પરિપત્ર જે પત્ર જે લખવામાં આવે છે તે પત્ર એના માટે લખવામાં આવે છે કે લોકો જે છે
જી મેહુલ. તો હવે ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી પણ કંટાળી ગયા છે. ત્યારે હવે સવાલ પણ થઈ રહ્યા છે કે પંપ સંચાલકોની જે આ વાત છે સરકાર સાંભળશે ખરી? પર્યાવરણ બચાવવાના નામે હવે વેપારીઓને ડૂબાડવાના? લાખોનું નુકસાન થાય તો તપાસ કોણ કરાવશે? ઇથેનોલથી ફાયદો કોને થશે? તેવા પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠી રહ્યા છે. હવે ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે. એસોસિએશનનો પણ દાવો છે કે E20 ફ્યુઅલથી લાખોનું જે નુકસાન થઈ રહ્યું છે. ભેજના કારણે ઇથેનોલ પેટ્રોલથી અલગ પડીને ટાંકાના તળિયે બેસી જાય છે અને જેને કારણે ફ્યુઅલ પણ ખરાબ થાય છે. વાહન ચાલકોને પણ નુકસાન થાય છે. હવે સરકાર જે 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ લાવી છે તો ઇથેનોલ તો સસ્તું થયું, પરંતુ પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો નથી અને તેને જ લઈને ગ્રાહકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ભેજથી ઇથેનોલ તૂટે છે છતાં પણ નીતિ બદલાય કેમ નહીં? ત્યારે હવે સવાલ પણ એ થઈ રહ્યા છે અને હવે સંચાલકોએ કેન્દ્ર સરકારને પણ પત્ર લખ્યો છે અને માંગણી કરી છે. ફરીકવાર અમારા સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, જે પ્રકારે E20 ઇથેનોલ મિશ્રણથી લાખોનું નુકસાન થાય છે અને હવે પંપ સંચાલકોની વાત સરકાર સાંભળશે ખરી? જ્યારથી ઇથેનોલનો જે ઉપયોગ જે વધ્યો છે ત્યારે ઇથેનોલને લઈને ઘણી બધી વાદ વિવાદ જે વકર્યા છે તેને લઈને ગ્રાહકોમાં જે અસંતોષ જોવા મળ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે પણ જે સંચાલકોને થઈ રહ્યું છે. ત્યારે પેટ્રોલ સંચાલકો જે છે આ મામલે એસોસિએશનને રજૂઆતો કરે છે અને એસોસિએશન છે તે પત્ર દ્વારા આજે કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો છે કે આ જે ઇથેનોલનો ઉપયોગ છે તે ઘટાડવો જોઈએ અથવા તો ઇથેનોલ જે છે તેનો ઉપયોગ છે તે બંધ કરવો જોઈએ અને પ્યોર પેટ્રોલ આપવું જોઈએ. કારણ કે જે પ્રમાણે કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી હતી કે ઇથેનોલના ઉપયોગ બાદ પેટ્રોલના ભાવોમાં ઘટશે, પરંતુ ભાવ હજી યથાવત રહેલા છે. પેટ્રોલ જે છે અત્યારે એવરેજ 95 રૂપિયાથી પણ વધારે 95 થી 100 રૂપિયા સુધીનો જે પેટ્રોલ લીટરનો ભાવ છે, જ્યારે ઇથેનોલનો ભાવ 65 રૂપિયા જે લીટર છે તે પડતર છે. એટલે કે ભાવ ઘટવાની વાત હતી, ભાવ ઘટ્યો નથી. સંચાલકોને ક્યાંક ને ક્યાંક આંતરિક જે અસંતોષ છે તે જોવા મળી રહ્યો છે. તેને લઈને તેઓએ પત્ર લખ્યો છે એસોસિએશન દ્વારા અને પત્ર જે મળ્યા બાદ હવે શું નિર્ણય સરકાર લે છે તે આગામી દિવસોમાં ખબર પડશે. પરંતુ હાલ તમામ જે સંચાલકો છે તેની અંદર ક્યાંક અસંતોષ છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ઇથેનોલ જે સસ્તું થયું છે છતાં પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો નથી અને તેને જ લઈને ગ્રાહકોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. તો દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશને સરકારને પત્ર લખીને દાવો કર્યો કે ઇથેનોલના મિશ્રણના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તો જુઓ આ ખાસ અહેવાલમાં. સરકારની E20 પોલિસીએ વાહન ચાલકોને તો પહેલેથી જ પરેશાન કર્યા હતા, પરંતુ હવે પેટ્રોલ પંપ સંચાલકો પણ મેદાને આવ્યા છે. ઇથેનોલ મિક્સ પેટ્રોલના કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને ટાંકામાં કેમિકલ રિએક્શનથી પેટ્રોલ ઇથેનોલ અલગ પડી જવાની બૂમ ઉઠી છે. પેટ્રોલ પંપ સંચાલકોની મુખ્ય ફરિયાદ એ છે કે દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં હવામાનની અસર અને ભેજના કારણે પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે. ઇથેનોલની ઘનતા ઓછી હોવાથી તે ટાંકામાં તળિયે બેસી જાય છે, જેના કારણે ટાંકીના તળિયે બેઠેલું ઇથેનોલ બિનઉપયોગી બની જાય છે અને સંચાલકોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે. આ નુકસાન માત્ર સંચાલકો પૂરતું સીમિત નથી, પરંતુ વાહન ચાલકોને પણ નુકસાનની ફરિયાદો છે. સંચાલકોએ વાહન ચાલકો અને સંચાલકો બંનેને થતા નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરી છે અને E20 પોલિસી હેઠળ 20% ઇથેનોલ મિશ્રણના નિયમમાં ફેરફાર કરવાની માંગ કરી છે. હાલમાં જે ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલ જે આવે છે 20%, તેના લીધે કસ્ટમરોને ફરિયાદ બહુ આવવા માંડી છે. ખાસ કરીને ચોમાસાના ટાઈમમાં
હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય અને પાણી કોઈ સંજોગોમાં જો ટાંકીમાં લીકેજ થઈને જતું હોય તેને લીધે ઇથેનોલ છૂટું પડી જાય છે. ઇથેનોલ છૂટું પડી જાય છે અને નીચેની સક્શનને લીધે સીધું વ્હીકલને ટાંકીઓમાં જાય છે અને એને લીધે એન્જિનો ખરાબ થવાના ચાન્સીસ રહે છે. પેટ્રોલની અંદર 20% ઇથેનોલ જે મિક્સ કરવામાં આવે છે એમાં ખાસ કરીને સાઉથ ગુજરાતમાં આપણે અહીંયા દરિયા કિનારે આપણે આવેલા છે એને લઈને હવામાં ભેજ હોય ને તે ભેજ થોડો ઘણો બી ટાંકીમાં વ્હીકલની ટાંકીમાં કે અમારી ટાંકીમાં બી જાય તો ઇથેનોલ હોય તેનું પાણીમાં રૂપાંતર થઈ જાય છે. હવે એને લઈને જ્યારે બી કસ્ટમર અમારે ત્યાંથી પંપ પરથી નોઝલથી ભરાય ત્યારે એનામાં જે પેટ્રોલ વાળું પાણીવાળું મિક્સ થયેલું પેટ્રોલ જાય એટલે એને તકલીફ થાય છે. એની વાહનોને બ્રેકડાઉન થઈ જાય અને એમણે મિકેનિક એટલે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ આવે છે ને એણે મિકેનિકને ત્યાં લઈ જાય અને મિકેનિક ખોલે તો કે ભાઈ આ પેટ્રોલ એનાથી પાણી છે એટલે કહેવાનો મતલબ એ લોકોને એવું લાગે છે કે પંપવાળા પાણી મિક્સ કરે છે પણ હકીકતમાં પેટ્રોલ પંપવાળા પાણી મિક્સ કરતા નથી. અમે સરકારને 20% ઇથેનોલથી હુંડિયામણની બચત થાય છે એની સાથે અમે સંમત છીએ, અમને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ હકીકતમાં ચોમાસા દરમિયાન ખાસ કરીને સાઉથ ગુજરાતમાં કે અમે તો એવું કહીએ છીએ કે 20% ઇથેનોલ ચોમાસા દરમિયાન બંધ રાખવું જોઈએ. એ સિવાય 8 મહિના તમે એ કરો તો વાંધો નથી ને અથવા તો કંપનીઓની પર એ રીતે કરીને કે ટાંકીની અંદર કે એમાં કોઈ પણ જાતનું પ્રાણી નહીં જાય એના માટેની એ લોકો વ્યવસ્થા કરવી જોઈએ. સરકારે એપ્રિલ 2023થી E20 પોલિસી અમલમાં મૂકી. દરેક લીટર પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનો નિયમ બહાર પાડવામાં આવ્યો એટલે કે 1 લીટરમાં 200 ml ઇથેનોલ. ઇથેનોલની કિંમત માત્ર 65 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે પેટ્રોલ 100 થી વધુ. તો પ્રશ્ન એ છે કે શા માટે પેટ્રોલના ભાવ ઘટ્યા નથી. પેટ્રોલમાં એથેનોલ મિક્સ આવતા પેટ્રોલ સંચાલકો દ્વારા સરકારને પત્ર લખવાની ફરજ પડી છે. વ્યવહારિક છે કે લાખો રૂપિયાનું નુકસાન થવાના અંધાર સેવાઈ રહ્યા છે. વાહનોને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ ઉચકવાનો એ વારો આવી શકે છે. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે 8 વાગે ખાતે આવેલા આ પેટ્રોલ પંપ પર જોઈ શકાય છે કે અસંખ્ય લોકો આ પેટ્રોલ પુરાવતા હોય છે, પરંતુ હાલ કહી શકાય કે ઇથેનોલ મિક્સ કરેલા જે પેટ્રોલ હોય છે એને લઈને લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકો વતી પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે, જેને લઈ એક મોટો વિવાદ ઉભા થવાની ચર્ચા છે. હાલ પેટ્રોલ પંપ સંચાલક નિશિતભાઈ આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણે. નિશિતભાઈ, જે રીતના આ પેટ્રોલની અંદર ઇથેનોલ મિક્સ કરીને આવે છે, કેટલું મિક્સ થતું હોય, કઈ રીતનો પત્રમાં શું ઉલ્લેખ? હાલમાં જે આવે છે તે 20% ઇથેનોલ બ્લેન્ડ કરવામાં આવે છે. ઇનિશિયલી 5% હતું, પછી 10% થયું, 12% અને 20%, અને 2027 સુધીમાં 27% સુધી એને બ્લેન્ડ કરવાની પ્લાનિંગ ગવર્મેન્ટ કરી રહી છે. હાલમાં જે સૌથી વધુ ઇસ્યુ આવે છે, જે પેટ્રોલ પંપ સંચાલકોનો પણ ઇસ્યુ છે, તે એ છે કે ચોમાસા દરમિયાન જે બ્લેન્ડિંગ કરવામાં આવે છે એ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે અથવા એને 5% સુધી લઈ જવામાં આવે છે. કારણ કે આ એક પ્રોસેસ છે કે જેવું ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલ અહીંયા આવે છે ચોમાસા દરમિયાન કશે ને કશેની ટાંકીમાં પાણીનું પેનિટ્રેશન થવાની શક્યતાઓ બહુ વધુ હોય છે. કારણ કે ઘણા બધા પંપ 25 થી 30 વર્ષ જૂના હોય છે, પાઇપલાઇન જૂની હોય છે, પાણી એનો રસ્તો કરી જ લેતું હોય છે, તો કશે ને કશેથી પેનિટ્રેશન થઈને ટાંકીમાં જાય છે. એ પ્રોસેસ જે મેં આગળ પણ સમજાવી છે તેમ પ્રમાણે એમાંથી ઇથેનોલ ધીમે ધીમે છૂટું પડી જાય છે. એ ઇથેનોલનું વજન વધારે હોવાને કારણે એ ટાંકીમાં નીચે બેસી જાય છે. હમણાં જે તમે જોઈ શકો છો કે આપણા બધા જ પંપ હવે ભારતમાં બધા જ પંપ એકદમ હાઈટેક થઈ ગયા છે. જે ડિસ્પેન્સિંગ યુનિટ છે તે બધા હાઈટેક છે, સબમર્સિબલ મોટર્સ આવી ગઈ છે, એનું સક્શન સખત હેવી હોય છે. એટલે જે પણ પ્રોડક્ટ જે નીચેથી સક કરવામાં આવે છે, ખેંચવામાં આવે છે, તે ઇથેનોલ જ આવે છે અને ડાયરેક્ટલી ઇથેનોલ પાણી અને પેટ્રોલ ગ્રાહકની ટાંકીમાં જાય છે. હવે જેમ કે તમે ભરાઈને ગયા તો એ વિઝિબલ થવું અઘરું છે. જ્યારે હમણાં ડિસ્પેન્સ થતું હોય તેવું જોવું અઘરું છે કે આ વસ્તુ બ્લેન્ડ છે, પ્યોર પેટ્રોલ છે કે ઇથેનોલ છૂટું પડી ગયું છે. ખાસ કરીને વરસાદમાં તમે આગળ જશો તો કદાચ તમારી ગાડી બંધ થઈ જાય, તમે મિકેનિક પાસે જશો, જેમ કે મિકેનિકને આ ટેકનિકલ નોલેજ હોતું નથી. ચોમાસા દરમિયાન અમે જે સહન કર્યું છે, અમે જે ફેસ કર્યું છે, કસ્ટમર અહીંયા આવીને પાણીનો બાટલો લાવીને એમાં બતાવે કે તમારા પેટ્રોલમાં પાણી આવ્યું છે. કોઈ પણ પેટ્રોલ પંપ સંચાલક પેટ્રોલમાં પાણી એડ કરતું નથી. એ બ્લેન્ડ થઈ શકે એવું જ નથી. એટલે એક આ જે મિથ છે કે પેટ્રોલ પંપવાળાએ પાણી એડ કર્યું, એ એક પ્રોસેસ છે જે ઇથેનોલને કારણે થાય છે અને વાહન બંધ થઈ જાય છે. ઘણા લોકોમાં ખાસ કરીને એ વસ્તુ થાય છે કે પેટ્રોલ પંપવાળા પાણી એડ કરીને આપે છે. આની અંદર જે ઇથેનોલ મિક્સ આવે છે, આ ઇથેનોલ મિક્સને લઈને શું ભાવની અંદર ફરક પડે છે લોકોને, કે પછી જે નુકસાન વેઠવાનો વારો સંચાલકોએ પણ આવ્યો છે, વાહન ચાલકોએ પણ આવ્યો છે, તો સરકારને કોઈ રજૂઆત કરવામાં આવી? હા જી, અમે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી એક લેટર હરદીપ પુરી સાહેબને લખવામાં આવેલો હતો જ્યારે પેટ્રોલિયમ મિનિસ્ટર હતા, કે ચોમાસા દરમિયાન જેટલો બી વેસ્ટલ કોસ્ટ છે આપણો, જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, એ સાઇડ પર એનું બ્લેન્ડિંગ કમ્પ્લીટલી બંધ કરવામાં આવે. કારણ કે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું હોય છે અને આવા પાણીને બ્લેન્ડ છૂટા પડવાની પ્રોસેસ થવાની શક્યતાઓ બહુ વધુ હોય છે.
કસ્ટમરમાં જે પ્રોબ્લેમ આવે છે, જેમ કે આ તમે બેરલ જોઈ શકો છો અહીંયા અમે રાખ્યા છે, તે કમ્પ્લીટલી છૂટા પડી ગયેલા ઇથેનોલવાળા છે, જેનું ડિસ્પોઝ કરવું અમારા માટે અશક્ય છે. એવી કોઈ ગાઈડલાઈન નથી કે જે ઇથેનોલ છૂટું પડી ગયું છે એના અમારે ક્યાં ડિસ્પોઝ કરવું. એના કારણે કદાચ કોઈ અકસ્માત થવાની પણ શક્યતા હોઈ શકે છે. એટલે હમણાં અમે એને સેફલી સ્ટોરેજ કરીને રાખ્યું છે, પણ આગળની કોઈ પરિસ્થિતિ વિશે અમને ખ્યાલ નથી. ઇથેનોલ બ્લેન્ડ કરવાથી હા કદાચ ભાવ ઘટવો જોઈએ, પણ હવે એ સરકારી મેટર છે, જેમાં વધારે હું કંઈ કહી શકું એમ છું નથી. એટલે આખો દામોદર અત્યારે સરકાર પર ટકેલો છે. વાહન ચાલકો વાહનની અંદર પેટ્રોલ તો પુરાવતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોના વાહનો બગડવાની ખુદ ફરિયાદો આ પેટ્રોલ પંપ સંચાલકોને જતી હોય છે. સ્પષ્ટ કહી શકાય છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલના કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જતું હોય છે. સરકારની E20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનો જે નિયમ છે એને લઈને ક્યાંક પેટ્રોલ સંચાલકોએ તકલીફ ઉચકવાનો વારો આવ્યો છે. તકલીફની સાથે લાખો રૂપિયાનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે. ખુદ પેટ્રોલની અંદર ઇથેનોલ મિક્સ પાણી કઈ રીતે થાય છે તે પણ દર્શાવવામાં આવે છે. તો પેટ્રોલ સંચાલકે પણ જાતે જ સત્યતા તપાસવા માટે પ્રયોગ કર્યો હતો. તેમને શું પરિણામ મળ્યું આવો જોઈએ. આ ગઈકાલનો જ એક્સપેરિમેન્ટ કર્યો છે. એક મારા મિત્ર હતું, એમને ચેક કર્યું હતું, જોવું હતું એટલા માટે. આ ગઈકાલે લગભગ 1 વાગ્યાની આજુબાજુ મેં પેટ્રોલ લીધું હતું. કમ્પ્લીટલી આ બીકરમાં પ્યોર પેટ્રોલ હતું. એમાં થોડી માત્રામાં 10 કે 15 ml જેવું મેં પાણી એડ કરેલું હતું. એટલે ગઈકાલથી જે પ્રોસેસ થઈ છે, પેટ્રોલ ઉપર કરે છે. આજે ગઈકાલે મેં પાણી એડ કરવામાં આવ્યું તે હતું ને આજે ગ્રે કલર દેખાય છે તે ઇથેનોલ છૂટું પડવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ચૂકી છે. લગભગ આ બસ 24 કલાક જેવી પ્રોસેસ થઈ છે. હજુ વધશે. જેમ જેમ ટાઈમ જશે તો આ પૂરેપૂરું આખું ગ્રે થઈ જશે અને ઇથેનોલ કમ્પ્લીટલી છૂટું પડી જશે. આ 1 મહિના પહેલાંની વસ્તુ છે કે તેમાં અમે પણ જોવો છો કે જેમ પેટ્રોલ ઉપર તરે છે, આમાં પણ પેટ્રોલ ઉપર તરે છે, કારણ કે હલકું હોય છે. આ પાણીનો ભાગ જે ઇથેનોલનો ભાગ છે નીચે કમ્પ્લીટલી દેખાય છે. આ ઇથેનોલ છૂટું પડી ગયું છે. ને આ જે છે તે જૂનમાં જ્યારે વરસાદ પડેલો હતો 3-4 દિવસ હેવી, આઈ થિંક એટલે 4-1 મહિના પહેલાંની આ પ્યોર ઇથેનોલ જે છૂટું પડી ગયું છે, જે અમારી પાસે બેરલમાં અહીંયા રાખ્યું છે સ્ટોરમાં સાઈડ પર, કારણ કે એમાંથી હવે એડ થઈ શકે એમ છે ની ટાંકીમાં. એટલે આ પ્યોર ઇથેનોલ છે. એટલે જે પ્રોસેસ તમને કહેવા માંગતો હતો કે જે પાણી એડ કરવાથી જે આ ફર્સ્ટ પ્રોસેસ છે ગઈકાલની, આ 1 મહિના પહેલાંની ને આ લગભગ 4 મહિના જૂની વસ્તુ છે, જે ઇથેનોલ છૂટું પડીને આ વસ્તુ થઈ જાય છે. આમ પેટ્રોલ અને ઇથેનોલ મિશ્રણનો વિવાદ હવે વધ્યો છે. સામાન્ય વાહન ચાલકો બાદ હવે પેટ્રોલ પંપ સંચાલકોને પણ લાખોનું નુકસાન થઈ રહ્યું છે અને તેમના દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે. રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સરકાર પર્યાવરણને બચાવવા અને વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના આ ઉપયોગને કે જે પર્યાવરણને બચાવવા અને વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે આ મિશ્રિત પેટ્રોલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. સરકારે E20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો. એટલે કે 1 લીટર પેટ્રોલમાં 5મા ભાગનું ઇથેનોલ મિક્સ કરવાનું. જો 20% ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ. જો કે આવો ઘટાડો કરવામાં ન આવ્યો એટલે લોકોમાં નારાજગી જોવા મળી છે. તો ઇથેનોલ શેરડીમાંથી બને છે, માટે ખેડૂતોને પણ ફાયદો થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ જ મુદ્દે મંતવ્ય ન્યૂઝ દ્વારા ઇથેનોલ ઉત્પાદનની સાથે સંકળાયેલા સુગર મિલના ચેરમેન કેતન પટેલની સાથે વાત કરવામાં આવી છે. તેમણે શું કહ્યું આવો સાંભળીએ. સરકાર હાલ હવે જે પેટ્રોલની સાથે સાથે ઇથેનોલને પણ ખૂબ મહત્વ આપી રહી છે, તો તેને ઇથેનોલને લઈને કહી શકાય કે ટેકનિકલ રીતે તેમજ તો બીજી તરફ ખેડૂતોને આ ખરેખર શું ફાયદો થવાનો છે તેની જ ચર્ચા હાલ અત્યારે આપણે જે આપણી સાથે સુગરના ચેરમેન છે તેમની સાથે કરવાનું છે. કેતનભાઈ, સૌપ્રથમ તમે એ સમજાવો કે હાલ અત્યારે જે સરકાર જે છે તે ઇથેનોલનું મિશ્રણ શા માટે વધારી રહી છે? સરકાર ઇથેનોલનું જે મિશ્રણ વધારી રહી છે એ મિશ્રણ વધારવા પછીનું કારણ છે કે ભાઈ આપણી જે પેટ્રોલ જે આપણે લગભગ 85% પેટ્રોલનો પુરવઠો આપણો ફોરેનથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને ઇમ્પોર્ટને લીધે જ આપણું ઇમ્પોર્ટ બિલ ઓછું જાય છે. ડોલરમાં આપણે ખરીદી કરીએ છીએ, એ લીધે આપણે ફોરેન કરન્સીમાં પણ આપણને પ્રોબ્લેમ ઊભા થાય છે. અને એને લઈને સરકાર જ્યાં સુધી જો ઘરેલું કોઈ એને ઈંધણનો પર્યાય તરીકેનો ઉપયોગ કરીને જેટલું ઇમ્પોર્ટ બિલ ઓછું કરવામાં આવે એના શુભ આશયથી અને પર્યાવરણની રીતે બી જોવા જઈએ તો ઇથેનોલ વાપરવાથી તમારા પેટ્રોલની અંદર ઇથેનોલનો યુઝ કરવાથી ઇથેનોલથી કોઈ પર્યાવરણને નુકસાન થતું નથી, કોઈ આપણે ડેમેજ થતું નથી. ચોક્કસથી. તો હું તમને પૂછીશ કે જે પર્યાવરણનો પ્રશ્ન છે તો સરકાર ખરેખર પર્યાવરણ મૈત્રીને કારણે કરી રહી છે કે પછી ખેડૂતોના ફાયદા માટે પણ થાય છે? આમાં બે ભાગ છે. પર્યાવરણનો ફાયદો તો છે જ,
એમ જોવા જઈએ તો પર્યાવરણનો ફાયદો છે અને તે ટાઈમ પર આપણે ઇથેનોલ બનાવીએ તો એનું વેલ્યુ એડિશન થાય, એને લઈને ખેડૂતોને અવશ્ય ફાયદો થાય. પણ જ્યારે મોલાસીસના ભાવ ઊંચા હોય ત્યારે એ ઇથેનોલના પ્રાઇસ તો એક જ સરખા રહેવાના છે, પણ મોલાસીસના ભાવ અપ એન્ડ ડાઉન થાય છે. તો જ્યારે મોલાસીસના ભાવ ઊંચા હોય ત્યારે એટલો બધો ફાયદો નથી મળતો, પણ આડકતરો ફાયદો કહેવાય, કેમ કે તમે મોલાસીસ માર્કેટની અંદરથી ઇથેનોલ બનાવી દો એટલે માર્કેટમાં મોલાસીસની ઉપલબ્ધતા ઘટે એટલે મોલાસીસના ભાવ ઊંચા જાય. એટલે ગમે ત્યાં તમને ફાયદો થાય. બી હેવીમાંથી બનાવીએ તો ખાંડ ઓછી બને, ડાયરેક્ટ સિરપમાંથી બનાવીએ તો ખાંડ ઓછી બને, ઇથેનોલ બની જાય. એટલે માર્કેટમાં ખાંડના પુરવઠાને કંટ્રોલ કરવા માટે ઇથેનોલ બનાવવું બહુ જરૂરી છે. ચોક્કસથી આ 1 લીટર ઇથેનોલ બનાવવામાં કેટલો ખર્ચ? એટલે 1 લીટર ઇથેનોલ બનાવવા માટે અમને લગભગ એ ઇથેનોલ 45-43 રૂપિયા સુધી અમને પડતો હોય છે. પણ એ અમને કેમ પડે છે કે અમે સુગર ઇન્ડસ્ટ્રી ચલાવીએ છીએ, અમારો પોતાનો મોલાસીસ છે, બીજું કે અમારી સ્ટીમ ઇલેક્ટ્રિસિટી અમારી પોતાની છે. એટલે જો અમે સ્પેશિયલ બનાવવા ગઈએ તો લગભગ એ ખર્ચ અમારો 47-48 રૂપિયા સુધી પણ અમારો જતો રહે, વધી જાય છે. એટલે એ રીતે બેલેન્સ થતું હોય. એટલે મોટે ભાગે ગુજરાતની અંદર જે ઇથેનોલ બનાવે છે, જે ડિસ્ટિલરીઓ, જે ફેક્ટરીઓ ચલાવે છે, એ જ્યારે સુગર ઇન્ડસ્ટ્રી ચાલુ હોય તેની સરે જ અમે બનાવીએ છીએ. પછીથી સુગર બંધ થયા પછી એ પ્લાન્ટ ચલાવતા નથી, એટલે મોટે ભાગે એ વાયબલ થોડો થાય છે. જી ચોક્કસથી આ કેતનભાઈ જે સુગર મિલના પ્રમુખ હતા, તેમણે જ આ ઇથેનોલ વિશે જે માહિતી આપી, તેમજ કહી શકાય કે ઇથેનોલ જો સરકાર વાપરશે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ચોક્કસપણે ફાયદો તો રહેવાનો જ છે. તો બીજી તરફ જ આ જાહેર જનતાને પણ તેનો ચોક્કસથી લાભ મળી શકે તેમ છે. કેમેરામેન અભિષેક રાજપૂત સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે ઇથેનોલ સસ્તું છે તો પેટ્રોલ મોંઘું કેમ? સરકાર કહે છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે ગ્રીન ફ્યુઅલ, પણ પર્યાવરણને રાહત અને દેશને બચત. પરંતુ ગુજરાતના પેટ્રોલના સંચાલકો જ કહે છે કે આ ફસાવટ છે. સરકાર ગ્રીન ફ્યુઅલની વાત તો કરે છે, પણ નુકસાન કોણ ઉઠાવશે? આ ફ્યુઅલ નથી પરંતુ એક ફસાવટ છે. જૂના વાહનોને નુકસાન થાય તો જવાબદાર કોણ? ભેજમાંથી ટાંકામાં ફ્યુઅલ તૂટે અને વાહનોના નુકસાન થાય છે, ત્યારે ફાયદો ક્યાં ગયો અને જવાબદાર કોણ છે? પર્યાવરણ બચાવવાના નામે વેપારીઓને ડૂબાડવાના? તો સુરતથી અમારા સંવાદદાતા રાબિયા સાલે જોડાઈ ચૂક્યા છે લાઈવ. જી રાબિયા, જે પ્રકારે એસોસિએશને તો દાવો કર્યો છે કે E20 ફ્યુઅલથી લાખોનું નુકસાન થયું છે, તો હવે આ નુકસાનનું વળતર કોણ આપશે? નુકસાનના વળતરનો તો ખ્યાલ નથી, પરંતુ પર્યાવરણને બચાવવાના હેતુથી, ખેડૂતોને ફાયદો થાય એવા હેતુથી ઇથેનોલ મિક્સ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ ઇથેનોલ મિક્સ કરવાને લઈને ક્યાંક સામાન્ય લોકો જ્યારે વિરોધ કરતા હતા ત્યારે કોઈ સાંભળ્યું નહીં, પણ હવે ખુદ પેટ્રોલ પંપ સંચાલકો સરકારની સામે પડ્યા છે. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ એક પેટ્રોલ પંપ પર પહોંચી છે. આ પેટ્રોલ પંપ પર અત્યારે તમને દ્રશ્ય બતાવવા માંગીશ. પેટ્રોલ તો લોકો પુરાવી રહ્યા છે, પરંતુ ઇથેનોલ મિક્સ જ્યારે આ પેટ્રોલમાં આવતું હોય ત્યારે એની દશા ખરાબ થતી હોય. વાહન ચાલકોને ભારે નુકસાનની સાથે સાથે સંચાલકો જે છે પેટ્રોલના, એમને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અહીં આજે ડેમો પહેલેથી આપવામાં આવે છે, જે ખુદ મંતવ્ય ન્યૂઝે બતાવ્યા છે. આ પ્યોર પેટ્રોલનો ડેમો હું આપને બતાવવા માંગીશ કે આ પ્યોર જે કહી શકાય કે ઇથેનોલ કહી શકાય, અને 1 મહિના પહેલા લેવામાં આવ્યું હતું, જેનું અત્યારે 1 મહિના બાદ જે પાણી જોવા મળી રહ્યું છે, તો આ તો બોટલ છે. વાહનની શું દશા થતી હશે? અને આ 2 દિવસ પહેલાનું છે, જેની અંદર અત્યારે ઉપર કેવી રીતે હાલત થઈ રહી છે અને નીચે પાણી છે. ત્યારે પ્રમુખ જ્યારે પેટ્રોલ ડીલર એસોસિએશનના શૈલેષભાઈ નાયક સુરેશભાઈ નાયક આપણી સાથે છે. સુરેશભાઈ આપણે વાત કરીએ. સુરેશભાઈ, આ જે ડેમો આપે આપ્યો છે, આ શું છે અને કઈ રીતની રજૂઆત છે? પત્ર લખાયો? અમે જે પત્ર લખ્યો છે તે કે ભાઈ અત્યારે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે. અમે એમને અમારા ચેમ્બર ઓફ કોમર્સ પેટ્રોલિયમ ડિવિઝનને અને અમારા ગુજરાત ફેડરેશનને બી લેટર લખ્યો છે. અને લેટરમાં એ જ લખ્યું છે કે ખાસ કરીને ચોમાસા દરમિયાન 20%ની જગ્યાએ ક્યાં તો એમનું પ્રમાણ ઓછું કરવું જોઈએ, અથવા તો 4 મહિના ચોમાસું મિક્સ ના કરવું જોઈએ. કેમ કે સાઉથ ગુજરાતમાં બધા પેટ્રોલ પંપો ઘણા બધા દરિયા કિનારે આવેલા છે. હવામાં ભેજનું પ્રમાણ વધતા એમાં ઇફેક્ટ એની ઘણી થાય છે. અમારી સરકારને હુંડિયામણનો ફાયદો થાય છે, અમે ડીલરો એમાં સહમત છે, અમારો વિરોધ નથી, પણ અમને નુકસાન થાય છે એમાં તો કાંતે પછી ગવર્મેન્ટ એ કરવું જોઈએ, કંપની પર દબાણ લાવીને કે જે કોઈ ડીલરને નુકસાન થયું હોય તે કંપનીએ ભરપાઈ કરવું જોઈએ, અથવા તો એ કરવું જોઈએ. અથવા મેં તમને કહ્યું તેમ ચોમાસા દરમિયાન 20%થી ઓછું કરો, અથવા તો 4 મહિના ચોમાસું બંધ રાખો. પછી 8 મહિના તમે 20% જે કરો છો અત્યારના
મશીનરીની અંદરમાં શું થાય છે કે પાણી અંદર આવી જાય છે એમાં એટલે મશીન વ્હીકલ બંધ થઈ જાય છે, મિકેનિક પાસે જાય છે એટલે મિકેનિક સીધું એમ કહે છે કે પેટ્રોલ પંપ વાળાએ આમાં પાણી મિક્સ કર્યું છે. હકીકતમાં કોઈ બી પંપ વાળો પાણી મિક્સ કરતો નથી ને એમાં બદનામ પંપ વાળા થઈ છે. એટલે પંપ વાળા અમને ફરિયાદ કરે છે એસોસિએશનને કે આમાં એસોસિએશન તમે શું કરવાના, આટલું કઈ કરી નથી શકતા. એટલે અમે ઓલરેડી એ મીટિંગ બોલાવેલી હતી ને નક્કી કર્યું કે ભાઈ આ રીતે આપણે લખીએ છીએ. અમે પેટ્રોલિયમ મિનિસ્ટરને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને અમારા ફેડરેશન વાળાને અમે લેટર લખ્યો છે. સંચાલકોને શું તકલીફ પડી રહી છે? લાખોના નુકસાનની વાત કરવામાં આવી રહી છે. ક્યાંક પર્યાવરણને બચાવવાની એક વાત હતી, એપ્રિલ મહિનામાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. સંચાલકોને નુકસાન એ છે કે માનો કે મારું ગાડી 12,000 લીટર પેટ્રોલ ની આવી, એમાં 20% ઇથેનોલ હોય એટલે 2400 લીટર પેટ્રોલ ઇથેનોલ છે. હવે જયારે મારા એક દિવસમાં 2,000 લીટર વેચાઈ ગયો ને 10,000 લીટર હોય ને 10,000 ના 20% એટલે 2,000 લીટર રહ્યું ને એમાં એક અડધો 100 ગ્રામ ની પાણી અંદર મિક્સ થઈ ગયું કોઈ બી હિસાબે, તો ઇથેનોલ નું ટોટલી પાણી થઈ જાય છે. એટલે ડીલર ને 2,000 લીટર નું નુકસાન થાય છે. હવે અમે કંપનીમાં ફરિયાદ કરીએ છીએ પણ કંપની વાળા કોઈ સાંભળતા નથી. કંપની વાળા અમારે અમને કોઈ બી જાતની હેલ્પ કરવા તૈયાર નથી. એ લોકો શું કહે છે કે ભાઈ તમારો કંપનીનું ટાંકીનું ઢાંકણ એટલે પેકિંગ ખરાબ હશે, આ હશે તે હશે, એટલે બદલી નાખો અથવા બદલાવી આપો એવું કહે છે. બાકી બીજી કોઈ અમે એવું કહીએ છીએ ભાઈ અમને જે નુકસાન થયું છે ફાઇનાન્શિયલી એમાં કઈ અમને મદદરૂપ થઈ શકે એવું કરો ને એના માટે જ અમે લખ્યું છે. એટલે અમે સરકારને બી વિનંતી એ જ કરીએ છીએ કે ભાઈ ઇથેનોલ દ્વારા પબ્લિક દ્વારા જે અમારી પર ફરિયાદ આવે છે અમને જે ડીલરોને નુકસાન થયું છે, પબ્લિકને તો એમના વ્હીકલ પડતું નુકસાન થાય પણ ડીલરોને તો લાખો રૂપિયામાં નુકસાન થાય. આજે 2,000 લીટર પેટ્રોલ એટલે 2.5 લાખ 3 લાખ રૂપિયાનું પેટ્રોલ થાય. હવે જ્યાં હાઈ સેલર હોય ત્યાં તો વધારે સ્ટોક હોય ને વધારે સ્ટોક હોય એટલે ઇથેનોલનું પ્રમાણ બી વધારે હોય તો તેને તો મોટા લાખો રૂપિયામાં નુકસાન થતું હોય છે. એટલે અમારી સરકારને વિનંતી છે કે 4 મહિના ચોમાસું ટોટલી બંધ કરી દો અથવા તો ચાલુ રાખવાનું હોય તેનું પ્રમાણ ઓછું રાખો અને જે કોઈ ડીલરને નુકસાન થયું હોય એ કંપની પર એને અપાવડાવો એવું અમારી વિનંતી છે. પેટ્રોલ ડીલર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશભાઈ નાયક જેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે 4 મહિના માટે કેન્દ્રીય સરકાર તમામને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે ચોમાસામાં જે તકલીફ પડતી હોય છે ઇથેનોલ મિક્સ કરવાને કારણે વાહન ચાલકો પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાવીને જાય છે પરંતુ એ વાહન બગડે અને જાય છે મેકેનિક ને ત્યાં અને મેકેનિક ત્યારે એ વાહન ચાલક ને કહે છે કે ભાઈ પેટ્રોલ નથી આ તો પૂરેપૂરું પાણી છે. તો ઇમેજ ખરાબ થાય, એ નામ ખરાબ થાય, પેટ્રોલ સંચાલકોનું નુકસાન થાય, પેટ્રોલ સંચાલકનું અને ત્યારબાદ આખો જે ફરી હરીને જે મામલો આવે છે એક પેટ્રોલ પંપ પર આવે છે ઇથેનોલ મિક્સ જે આવે છે તેને ક્યાંક છૂટું પાડવામાં પણ આવે છે પણ કેટલી વાર છૂટું પાડવું, કેટલી વાર એને મિક્સ ને ચલાવવું, વાહન ચાલકોની કેટલી ફરિયાદો સહન કરવી, એક અંશે લાખો રૂપિયાનું નુકસાન જે અત્યારે જે પેટ્રોલ ડીલર એસોસિએશન ઉપપ્રમુખે દર્શાવી છે કે 2.5 જે લાખ રૂપિયા કહો કે પછી કેટલાક જે પેટ્રોલ પંપ જે મોટા હોય તેમનું નુકસાન કહો, એક અંશે પર્યાવરણ બચાવવાની વાત થઈ રહી છે અને બીજી તરફ આ રીતે ક્યાંક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો ક્યાંક ખેડૂતોનો પણ વચ્ચે મામલો સામે આવી રહ્યો છે. એટલે તમામને લઈને અત્યારે પેટ્રોલ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે અને પત્ર લખવાની તેઓએ ફરજ પડી છે. પરંતુ પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ થવાને કારણે તેની માત્રા વધારે હોવાને કારણે વાહન ચાલકોએ પણ વાહનો બગડવાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે અને એને લઈને ક્યાંક પેટ્રોલ સંચાલકોને ફરિયાદ આવતા પેટ્રોલ સંચાલકો અત્યારે સરકાર સામે થયા છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે હવે ગુજરાતના પેટ્રોલ પંપના સંચાલકો પણ કહે છે કે આ ફ્યુઅલ નથી પરંતુ ફસાવટ છે, તો હવે સરકાર ગ્રીન ફ્યુઅલની વાત તો કરી રહ્યું છે પરંતુ E20 ઇથેનોલ મિશ્રણથી જે આ લાખોનું નુકસાન થાય છે તેનું વળતર કોણ આપશે? ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને હવે સામાન્ય લોકો જ નહીં પરંતુ પેટ્રોલ પંપ સંચાલકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. સુરત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા ચોમાસામાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ન આપવાની માંગણીની સાથે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખવામાં આવ્યો હતો. તો હવે વડોદરામાં પણ આવી સમસ્યાઓની સામે આવી રહી છે. સરકારે સરકાર જે BS6 માટેનું જે બધા પ્રોવિઝન કરેલા છે તો એ પ્રોવિઝન બધી ટોપ એન્ડ લક્ઝરી કાર ને એના માટે તો સરકારે બધું બરાબર કરી આપ્યું બટ જૂની જે બધી ગાડીઓ જે માર્કેટમાં જે ફરી રહી છે
જે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ વર્ગ જે છે એની પાસે તો મેજોરિટી BS4 એપ્રુવડ જ ગાડીઓ છે. તો એનું સરકારશ્રીએ કંઈક સ્ટેપ લેવા જોઈએ જેથી કરીને એમનો ખર્ચો ના વધે. અત્યારના જે પેટ્રોલ પંપ પર આપણે પેટ્રોલ ભરાવા જઈએ છીએ એ BS6 ને કમ્પેટેબલ હોય છે. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે તે BS4 જે ગાડીઓ જે માર્કેટમાં મોટા ભાગે જે ફરી રહી છે તો એના માટે બી કોઈક સ્ટેપ લેવા જોઈએ જેથી કરીને જે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ વર્ગ છે એનો ખર્ચો દિવસ પર દિવસ વધી રહ્યો છે. તો એના માટે બી ધ્યાન આપવું જોઈએ. ગાડીમાં તકલીફ આવે છે, એનામાં ભેજ આવીને થોડુંક સ્પાર્ક પ્લગ પર ઇસ્યુ થયા કરે છે, આઇડલિંગ નહીં રહેતી, એવરેજ નહીં આપતી ગાડી. એના માટે ઇથિલિન પેટ્રોલ સપોર્ટેડ નથી BS4 માટે. મોસ્ટ ઓફ BS4 જ ગાડી ચાવડું તો BS6 બધા પાસે તો છે જ નહીં, કેમ કે ગરીબ વર્ગના માણસ હોય એમના પાસે તો પહેલાથી લીધેલી હોય તો એના પાસે તો BS6 ગાડી ના હોય ને. આશરે કેટલો ખર્ચો આવતો હશે? તો હવે ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતાં પણ ઘણી ઓછી છે. લગભગ 65 રૂપિયા પ્રતિ લીટર આ ઇથેનોલ મળતું હોય છે. ઇથેનોલથી પેટ્રોલ પરેશાન કે જ્યાં મંતવ્ય ન્યૂઝે ઓપરેશન હાથ ધર્યું છે ત્યારે હવે જો 20% ઇથેનોલ ભેળવવામાં આવે તો ભાવમાં ઘટાડો થશે. E20 ઇથેનોલ મિશ્રણથી લાખોનું નુકસાન થાય છે. જો 20% ઇથેનોલ ભેળવવામાં આવે તો ઘટાડો થાય. તમારા સંવાદદાતા વડોદરાથી સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી સત્યમ, તો હવે સંચાલકોએ પણ કેન્દ્ર સરકારને પત્ર લખીને માંગણી તો કરી છે, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ હકીકતની તપાસ ક્યારે કરવામાં આવે ને ઉકેલ પણ ક્યારે આવશે? સુરત ખાસ કરીને સુરત દ્વારા સરકારને જે પત્ર લખવામાં આવ્યો છે પણ તેની જે બીજી સ્થિતિ આપણે જોવા જઈએ તો બરોડા ખાતે આવું કંઈ પણ જોવા નથી મળ્યું. એનું મુખ્ય કારણ છે કે વાતાવરણના કારણે ત્યાં સમસ્યા વધારે છે. તો અહીંયા ભેજવાળું વાતાવરણ છે, કારણ કે દરિયાકાંઠે નજીક છે, તેના કારણે જે ભેજ છે તે ભેજનું પ્રમાણ છે અને તેના કારણે જે પેટ્રોલ પંપના સંચાલકો છે તેમના ધંધા ઉપર જે માઠી અસર પડી છે. પણ વડોદરાની ખાસ કરીને વાત કરીએ તો વડોદરામાં જે ક્લાઇમેટિક આપણે જોવા જઈએ તો ક્લાઇમેટના હિસાબથી વડોદરા અનુકૂળ છે. અત્યારે એવી કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવી નથી. ચોક્કસથી વાત કરવા જઈએ જો ઇથેનોલ મિશ્રિત જે પેટ્રોલની આપણે વાત કરવા જઈએ તો જે BS6 છે એની કમ્પેટેબિલિટી એનામાં એટલે BS6 જે વ્હીકલ છે એમાં સારી છે અને એનામાં સારું એટલે એન્જિન સપોર્ટ કરે છે. પણ BS6 થી નીચે આપણે જે વાહનો કરીએ છીએ, કારણ કે આપણે ખાસ કરીને વાત કરીએ તો વડોદરાની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ કે દેશની વાત કરીએ તો તેમાં બે તબક્કાના બે વર્ગ રહે છે કે જેમને આની માઠી અસર તેના પર થઈ છે. એ છે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ. વાત કરીએ તો લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ દ્વારા જે 2018થી જ્યારે એમને વાહનો લીધેલા છે, આજે તે વાહન જ્યારે એ પેટ્રોલ ભરાવા જાય છે તો એ પેટ્રોલ જે ઇથેનોલ મિશ્રિત છે તે તેમના ગાડીઓને સપોર્ટ નથી કરતું. અનેકો એવા પ્રોબ્લેમ આવે છે, માઇલેજના પ્રોબ્લેમ આવે છે, પછી એન્જિનના પ્રોબ્લેમ આવે છે, સાથે એન્જિન ખોલવાની પણ વાતો થાય છે. ત્યારે જે બજેટ એક મધ્યમ વર્ગનું જે બજેટ હોય છે તે બજેટ પણ ખોરવાઈ જાય છે. મિનિમમ ખર્ચો પણ આપણે આશરે જોવા જઈએ તો ઘણો હોય છે કે 5,000 થી લઈને 12,000 સુધીનો હોય છે. આપણી સાથે ગેરેજના ઓનર છે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેવા માંગશો ઇથેનોલ મિશ્રિત જે પેટ્રોલ છે કેવી અસર છે તેની ગાડીઓ? પેટ્રોલના અંદર લગભગ તો નવી ગાડીઓમાં કોઈ પ્રોબ્લેમ આવતું નથી, એમાં બી થોડું ઘણું મિસિંગનું આવે છે. પણ જે જૂની ગાડીઓ છે જે 2006ની છે, 7ની છે, 8ની છે, 10ની છે, જે BS પછીની જે પહેલાની છે એના અંદર શું છે મિસિંગ થાય છે. પાણી જેવું કંઈ લિક્વિડ જેવું આવે છે, ઇથેરિયમ છે કે પાણી છે કે શું છે. અમુક લોકોનો કમ્પ્લેન છે કે ભાઈ અમે પેટ્રોલ પુરાઈને આવ્યા તકલીફ થાય છે, બરોબર છે. જ્યારે અમે ખોલીને ચેક કરીએ તો અમે કહીએ છીએ પાણી, અમને ખબર નહીં કે આમાં ઇથેરિયમ મિક્સ કર્યું છે કે શું કર્યું છે. પણ જ્યારે ગાડી અમારી પાસે રિપેરિંગમાં આવે ત્યારે અમને ખબર પડે છે કે આમાં પાણી જેવું કોઈ વસ્તુ છે, એટલે અમે કહીએ કે આ તકલીફ છે આના અંદર. હવે આમાં લગભગ હોલ મોડેલ ગાડીના અંદર સક્સેસ નથી અને મેં એક ગાડીમાંથી કાઢેલું છે, હું તમને બતાવી દઉં. હવે એ પાણી છે કે ઇથેરિયમ છે કંઈ ખબર પડતી નથી. ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે જે ગેરેજના સંચાલક છે તેમના પાસે અત્યારે જે વ્હીકલ બનાવવા માટે આવેલું ગાડી બનાવવા આવેલા હતા તેમના ગાડીમાંથી તેમને આ કાઢેલું છે ને એ અત્યારે બતાવી રહ્યા છે આપણને કે જે પેટ્રોલ કાઢ્યું તો એ પેટ્રોલ છે કે પાણી છે તે જ ખબર નથી પડતી. ગાડીઓને નુકસાન થઈ રહી છે અને ખૂબ જ માઠી અસર
જે મધ્યમ વર્ગના લોકો છે તેમના બજેટ ઉપર થઈ રહી છે. આશરે કેટલો ખર્ચો થાય છે જે ગાડી રિપેર માટે આવે છે? હવે આમાં ગાડીના અંદર એવું છે કે બને તો 50 રૂપિયામાં બી બની જાય અને વધારે ટાઈમ તમે રાખો તો એન્જિન પર અસર થાય, એટલે એન્જિન ખોલવું પડે. એન્જિન ખોલે એટલે લગભગ તમારે 4,000, 5,000, 3,000 જેવું કામ છે. 10,000 સુધી બી જાય, 1000માં પતી જાય, કોઈમાં 5,000 પતી જાય. એ અંદર કેટલી તકલીફ થઈ છે એના પર આધાર હોય છે. તો જોઈ શકાય જે પ્રમાણે આ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એક બાજુ દરેક વસ્તુના જે પ્રોડક્ટ છે કે દરેક વસ્તુની આપણે વાત કરતા હોય તો એના મેરિટ્સ હોય છે, ડીમેરિટ્સ હોય છે. આના મેરિટ્સ છે કે આપણે ખાસ કરીને વાત કરીએ તો પર્યાવરણને આ અનુકૂળ એવું ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ છે. ખેડૂતોને બી એનો ફાયદો થાય છે, કારણ કે આજે વાત કરીએ તો ઇથેનોલ જે છે તે મકઈ અને સુગરકેન એટલે શેરડી અને મકઈ આ બેમાંથી તેનું ઉત્પાદન બને છે. E20 ની આપણે વાત કરી રહ્યા છીએ તો આપણે અત્યારે E20 માટે આટલી સમસ્યા સામે આવી રહી છે, પણ આપણે ખાસ કરીને વાત કરીએ તો બીજા દેશોની વાત કરવા જોઈએ તો બ્રાઝિલ છે તે E27 એ ઉપયોગ કરી રહ્યો છે. ત્યાં એ સ્મૂથલી જઈ રહ્યું છે. તેવી રીતના તારણો પણ સામે આવ્યા છે. પણ ખાસ કરીને દેશની આપણે ગુજરાતની વાત કરીએ કે વડોદરાની પણ વાત કરીએ તો લોકો જે છે BS6 એન્જિન જે છે એના નીચેની જે પણ એન્જિન છે, જે જૂના એન્જિન, જે જૂની ગાડીઓ છે તેને આના ઉપર ખાસી અસર પડેલી છે. એક બાજુ પર્યાવરણને લક્ષીને આપણે જોવા જઈએ તો કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ જે વધારે જે એમિટ કરે છે તે આનાથી નથી કરતું. આ એક બાજુ સારી વાત છે. વિદેશી હુંડિયામણ છે તો વિદેશી હુંડિયામણનું પણ બચત થાય છે, આનાથી ખેડૂતોને ફાયદો થાય છે એ વાત પણ છે. પણ લોકોનું તો અનેકો એવા પ્રશ્નો છે કે ગાડીઓને નુકસાન થઈ રહી છે તો તેના ખર્ચો તેમને પોસાતો નથી. બીજું, જો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ છે તો પેટ્રોલ સસ્તું કેમ નથી તેવા પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અનેકો એવી રજૂઆતો છે લોકોની, અનેકો એવા તારણો છે લોકોના, પણ હજી પણ કઈ નક્કર જે સરકાર દ્વારા જે કાર્યવાહી કરવાની આવે એ કંઈ જોવા નથી મળતું. એનું કારણ લોકોને પણ હજી સમજાતું નથી. કારણ કે મુખ્યત્વે વાત કરવા જોઈએ ત્યારે પેટ્રોલની આપણે વાત કરવા જોઈએ તો આ અગાઉ જ્યારે રેગ્યુલર પેટ્રોલ આવતું હતું ત્યારે હવે કોઈ પણ પ્રકારનો જે પ્રોબ્લેમ છે તે સામે નતા આવ્યા. પણ જ્યારથી સરકારે E20 ની વાત કરી છે, પર્યાવરણને અનુકૂળ એવા પેટ્રોલની વાત કરેલી છે, ત્યારે ઘણી બધી જે ગાડીઓ છે તેમાં આવા પ્રોબ્લેમો જોવા મળી રહ્યા છે. લોકોનો ઉપર જે ખર્ચો છે તેનું ભારણ પણ વધી રહ્યું છે. પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાંથી એક અલગથી બજેટ કાઢવું છે. ચોમાસા વખતે આનો ખૂબ જ ભયંકર પ્રોબ્લેમ સામે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે ગૃહિણી હોય છે, જ્યારે જે ચોમાસાના વખતે ગાડીઓ લઈને બહાર જતી હોય છે ત્યારે આ E20 જે ઇથેનોલ મિશ્રિત જે પેટ્રોલ છે જ્યારે ભરાવતી હોય છે ત્યારે તેના કારણે તેમની ગાડીઓ ખોટકવાનો પણ વારો આવ્યો છે. ગાડીઓ બંધ પડી છે, ગેરેજમાં લઈ જવામાં આવી છે. 2-3 મહિના સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે ઘણી બધી એવી પ્રોબ્લેમ સામે આવી છે. મેરિટની સાથે ડીમેરિટ પણ છે. કારણ સરકાર જે લોકોની વાચા છે કે લોકોનું કેવું છે અને લોકોનું મંતવ્ય છે કે જે જૂની પેટ્રોલની નીતિ હતી ને જૂનું પેટ્રોલ મળતું હતું તેના માટેનું પણ કંઈ પ્રોવિઝન સરકાર દ્વારા તેમના માટે કરવું જોઈએ. કારણ કે ખાસ કરીને વાત કરીએ તો મધ્યમ વર્ગીય એટલે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ પાસે જે જૂની ગાડીઓ છે તે ઘણી બધી છે. આજના તારીખે જો એ ગાડીઓનો હજી હપ્તા પૂરા નથી થયા તો BS6 વાળી એન્જિન જે ધરાવતી ગાડીઓ છે એ પાછું લેવાનો એમનો વારો આવશે તો હજી એમના પર એક EMI નો પણ બોજો આવશે. તો જે દિવસે દિવસે જે મોંઘવારી ઘટાડવાની વાતો છે ત્યાં મોંઘવારી વધશે એવી રીતના પણ એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે ભેજથી ઢાકામાં જે ફ્યુઅલ તૂટે છે અને વાહનોને પણ નુકસાન થાય છે, ત્યારે હવે દરિયાઈ વિસ્તારમાં E20 પેટ્રોલથી પણ લાખોનું નુકસાન થાય છે. તો આ નુકસાનનું વળતર આપવામાં આવે. જૂના વાહનોને નુકસાન, પેટ્રોલ પંપ માલિકો E20 મુદ્દે સરકારને પત્ર લખ્યો છે. સરકારને પત્ર લખીને માંગણી કરી છે આ નુકસાનનું વળતર આપવામાં આવે. E20 ફ્યુઅલથી કે જ્યાં મિશ્રણથી લાખોનું નુકસાન થાય છે, ટાંકામાં ફ્યુઅલ તૂટે ને વાહનને નુકસાન થાય, ત્યારે હવે સવાલ એવો થઈ રહ્યો છે કે ફાયદો ક્યાં ગયો, જવાબદાર કોણ છે? ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી પણ કંટાળી ગયા છે. E20 ફ્યુઅલથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે. આ ભેજને કારણે ઇથેનોલ પેટ્રોલથી અલગ પડી રહેલા ટાંકાના તળિયે બેસી જાય છે અને તેને જ લઈને ફ્યુઅલ ખરાબ થઈ રહ્યું છે. વાહન ચાલકોને પણ નુકસાન થઈ રહ્યું છે. સરકાર 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ લાવી છે. ઇથેનોલ સસ્તું હોવા છતાં પેટ્રોલના ભાવમાં ઘટાડો નથી. તેથી ગ્રાહકોમાં પણ ભારોભાર નારાજગી છે.
અને હવે સંચાલકોએ પણ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે અને પત્ર લખીને માંગણી કરી છે કે હકીકતની તપાસ થાય અને ઉકેલ લાવવામાં આવે. તો ઇથેનોલની પડે પડની અપડેટ્સ આપતા રહીશું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.